અંકલેશ્વર ખાતે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન દ્વારા વર્ષ 2026-27 ના પદગ્રહણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નવા હોદ્દેદારોએ શપથ ગ્રહણ કરી સમાજ સેવા, નેતૃત્વ અને માનવ કલ્યાણ માટે કાર્ય કરવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો। શપથ ગ્રહણ કાર્યક્રમ દરમિયાન વર્ષ 2025-26ના માજી પ્રમુખ વાસુદેવ ગજેરા અને સુનીતા ગજેરા દ્વારા વર્ષ 2026-27ના નવા વરાયેલા પ્રમુખ લાયન તુષાર પટેલ અને લાયન પ્રેરણા પટેલ સહિતની નવી ટીમને હોદ્દાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો। ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે ઉપસ્થિત સંજીવ ગાંધી અને ક્ષમા ગાંધી દ્વારા નવી ટીમને સેવા અને સમર્પણના શપથ લેવડાવવામાં આવ્યા હતા। સમારોહના મુખ્ય મહેમાન પ્રમોદ પટેલે જણાવ્યું હતું કે લાયન્સ ક્લબ હંમેશા સમાજના વંચિત વર્ગની વહારે આવી છે। નવી ટીમ પણ અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તાર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં માનવ કલ્યાણના કાર્યોને વેગ આપશે તેવી આશા છે। સમારોહની મુખ્ય મહેમાન તરીકે નોટિફાઈડ ચેરમેન પ્રમોદ પટેલ, ઇન્સ્ટોલિંગ ઓફિસર સંજીવ ગાંધી અને ક્ષમા ગાંધી ઉપસ્થિત રહી નવા વેરાયેલા પ્રમુખ વર્ષ 2026-27 તુષાર પટેલ અને પ્રેરણા પટેલ શપથ લેવડાવ્યા હતા। નવા વરાયેલા પ્રમુખ તુષાર પટેલ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આગામી વર્ષમાં ક્લબ દ્વારા આરોગ્ય, શિક્ષણ અને પર્યાવરણને લગતા પ્રોજેક્ટ્સ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। આ કાર્યક્રમમાં ક્લબના સભ્યો અને અંકલેશ્વરના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પૂર્વ પ્રમુખ વાસુદેવ ગજેરા અને સુનીતા ગજેરા દ્વારા પોતાના વર્ષ દરમિયાન કરેલ સેવાકીય કાર્યોનો ચિતાર આપ્યો હતો। નમસ્કાર, હું લાયન તુષાર પટેલ। આજે 17 જૂને અમારે 47મું ઇન્સ્ટોલેશન લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમનનું ઇન્સ્ટોલેશન થવા જઈ રહ્યું છે। તેમાં ભૂતપૂર્વ અમારા લાયન વાસુદેવ ગજેરા તેમજ સુનીતાબેન ગજેરા વિદાય લઈ રહ્યા છે। તેમજ અમે બંને લાયન તુષાર પટેલ અને પ્રેરણા પટેલ આજે ઇન્સ્ટોલિંગ અમારા બંનેનું થશે અને અમે અંકલેશ્વર તેમજ આજુબાજુના જે ભરૂચ ડિસ્ટ્રિક્ટના જેટલા પણ જરૂરિયાતમંદોને અમે સેવા પૂરી પાડીશું।